તમારી દિવાળીની સાફ સફાઈ ક્યાં પોઈ ગઈ? ઠેક હજી રસોડું જ બાકી છે એટલે જ મને લાગ્યું. મેં કીધું આ બોક્સા ને એવું બધું બારું પડ્યું છે. મેં કીધું રૂમ ખાલી કરીને વોઇટ નથી જતા ને. મેં કીધું રેખાબેન, મેં કીધું લાઈ પૂછી આવું. ના ના, એ તો મને ખબર જ હોય ને કે મને પૂછીને થોડાક તમે ક્યાંય જવાના છો. આપણે બે તો નક્કી જ કર્યું છે કે જ્યાં જાય તો આપણે બે હારે જ જઈશું રૂમ લઈને. એ જ ને. મારે તો સાફ સફાઈ થઈ ગઈ. હું તો બોલો કાલે સવારમાં 5 વાગ્યાની જાગી હતી ને તે રાતના 2 વાગે હું તી બોલો. આ બધા કઈ મદદ ન કરે. આ ચકુડીને પપ્પા કે મારે તો કામે જવાનું છે તો એ તો હુઈ ગયા બોલ. અને આ બધા છોકરાઓને જરીક કીધું ને, મેં કીધું ડબ્બા બબ્બા મેં કીધું શું કહેવાય લૂછી દો ને, તો કે નહીં કે અમને તો લેસન આપ્યું છે બોલો. મેં કીધું કાંઈ ને લાઈને મેં કીધું એકલી તો એકલી. મેં કીધું હું કરું એમ. માળિયામાં છે ને ખૂણામાં જરીક આમ તો બાવો રહી ગયો છે. તો મારી પાસે તો ઓલું મોટું હાટકડી જેવું બ્રશ તો છે નહીં, તમારી પાસે છે તો મેં કીધું લાઈ રેખાબેનની પાસેથી લઈ આવું. તો મને થોડીક વાર આપો ને, હમણાં જ હું પાછું આપી જાઉં. આ ફિનાઇલની સ્મેલ કેટલી સરસ આવે છે, ક્યાંથી લાવ્યા? તે બહુ મસ્ત છે. તે મને થોડી કમથી આપો ને, મારે ખાલી કચરા પતા કરવા માટે જ જોતી છે. બહુ જાજી ન દેતા, થોડી કમથી દેજો. હા બાબા, બસ 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 બસ. સાચી, હું એક વાત તો ભૂલી ગઈ કે આપણે દિવાળીનો નાસ્તો છે ને હારે જ કરીશું. મને તમારી જેવું ક્યાં આવડે છે, મસ્ત તમે બધો નાસ્તો બનાવો છો. મને આવું બધું નથી આવડતું. તો મેં કીધું આ વખતે છે ને આપણે બે હૈયારો નાસ્તો બનાવીશું દિવાળીનો. હા એટલે એમ આ બધી સોસાયટીની બાયું બધી હૈયારી બનાવે છે. તો મેં કીધું મારે તો મેં કીધું રેખાબેન હોય એટલે મારે બીજાને તો કોઈને પૂછવાનું હોય જ નહીં. હા એટલે છે આપણે બે હૈયારો નાસ્તો બનાવીશું.